સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। કચ્છ બ્રાન્ચ કેનાલના રિપેરિંગ કામ સામે સવાલો, ગુણવત્તાની તપાસની માંગ। સાંતલપુરના રણમલપુરા નજીક કેનાલની કામગીરીને લઈને ખેડૂતોમાં રોષ, વારંવાર ભંગાણ છતાં કાયમી ઉકેલ કેમ નહીં? સાંતલપુરના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામ નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાં વારંવાર ભંગાણ સર્જાતા કેનાલની કામગીરી અને રિપેરિંગની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે। હાલ નર્મદા નિગમ દ્વારા કેનાલમાં રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ કામગીરીને લઈને સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોમાં ચર્ચા શરૂ થઈ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી, તેમ છતાં વારંવાર ભંગાણ સર્જાતું હોય તો અગાઉની કામગીરીની ગુણવત્તા અંગે તપાસ થવી જરૂરી છે। હાલ ચાલી રહેલા રિપેરિંગ કામમાં પણ ગુણવત્તાના ધોરણોનું સંપૂર્ણ પાલન થાય છે કે નહીં તેની તકનીકી ચકાસણી કરવાની માંગ ઉઠી છે। કેનાલમાં ભંગાણ સર્જાય ત્યારે માત્ર સરકારી નાણાંનો ખર્ચ થતો નથી, પરંતુ ખેડૂતોની સિંચાઈ વ્યવસ્થા પણ ખોરવાય છે અને ખેતરો તથા પાકને નુકસાન થવાની શક્યતા રહે છે। આવી સ્થિતિમાં ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને રિપેરિંગ કામ કાયમી ઉકેલ આપે તે જરૂરી છે। દાતરણા ગામના સરપંચ અમૃતા તેમજ એજન્સીના કોન્ટ્રાક્ટર જીવનભાઈ આહિર દ્વારા કામગીરી અંગે રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। રજૂઆતમાં કામગીરી અંગે શંકા હોય તો સ્થળ પર નિષ્પક્ષ તકનીકી તપાસ કરવી, ગુણવત્તાના ધોરણ મુજબ કામગીરી આગળ વધારવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિકો દ્વારા નર્મદા નિગમ સમક્ષ કામમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા, ટેન્ડરની શરતો અને કામગીરીની તકનીકી ચકાસણી અંગે પારદર્શકતા જણાવવાની માંગ કરવામાં આવી છે। સાથે જ કેનાલના વારંવાર ભંગાણ પાછળનું મૂળ કારણ શોધી તેનો કાયમી ઉકેલ લાવવાની પણ માંગ ઉઠી છે। હવે જોવાનું રહેશે કે રિપેરિંગ કામગીરી પૂર્ણ થયા બાદ કેનાલમાં ભંગાણની સમસ્યાનો કાયમી અંત આવે છે કે નહીં। ખેડૂતોનું પાણી અને જાહેર નાણાં બંને સાથે જોડાયેલા મામલે તંત્ર દ્વારા તાત્કાલિક તકનીકી તપાસ અને યોગ્ય કાર્યવાહી થાય તેવી સ્થાનિકોની માંગ છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર। આપણું નામ જીવનભાઈ સોભાઈ, દાતરા સરપંચ। સરપંચ સાહેબ, આજે કેનાલ વિશે કહેવા માંગો, શું વિષય છે? એટલે કેનાલ વિશે અમારું કહેવાનું એ જ થાય છે, ક્યારેય વારંવાર ખૂબ રજૂઆત કરતા કોઈ કામ મારે સારું કરતા નથી ને કે આજથી 2 મહિને પહેલાં કામ કરવા આવ્યા હતા કે કેમ તે ત્યારે આપણે એના પાસે ગયા હતા, પણ ત્યારે એ કોઈ ધ્યાન દોરતા નહોતા। કોઈ આનો અધિકારી કોઈ સુપરવાઇઝર કોઈ હાજર રહેતા નથી ને 5:30 પછી કામ રાતે ચાલુ કરે છે ને કામ હાવ ગેરકાયદેસર થાય છે અને કામની અંદર કોઈ કાંઈ વસ્તુ નાખતા નથી। અને એક ઈરાઈ ફલોરી ભરે કે એમાં સિમેન્ટની ઠેકાણીના નવથેલી નાખે છે અને એ ફલોરીમાં 17 થી 20 થેલી આવે અને કામ હાવ ખરાબ થાય। અને બાજુની અંદર કેનાલમાં જે વસ્તુ આવે એટલે હેઠેવાળા એ રહ્યા કે હરિયા 2-2 ફૂટના નાખે, એની માલ્યો કરે ડાયરેક્ટ એ ગારામાં હરિયા ખોલી જાય છે અને જેટલો ગારો ને પાણીની અંદર માલ એ ડાયરેક્ટ નાખે છે। અને અત્યારે કોઈ અધિકારીને જાણ કરો તો એમ કહેવા માગે કે ભાઈ કામ તો આ રહ્યું ચાલશે ને કામ ખરાબ થાય કે ઓલું થાય કે તમારે જોવાનું આવતું નથી, એ તો અમારા લેવલે કામ બરાબર થાય પણ બરાબર થતું નથી ને એના કરે નથી ટીપીએસ કોઈ ભરેલા નથી, કોઈ વસ્તુ કોઈ અહીંયા આવો એટલે કોઈ વસ્તુ એના કરે નથી એના કરે કોઈ માપવાનું નથી, કોઈ વસ્તુ નથી કોઈ એના કરે માપવાનું નથી। આપણે એના કરે આપણે આ કેન આવીને કહીએ કે ભાઈ વાત સાચી છે કે આનું શું કરવાનું, તમારે કેટલા માપનું કેટલું કરવાનું એ રહી કોઈ નહીં રહે કંઈ આપતા વસ્તુ નથી ને આપણે એમ કહીએ કે તમારે લંબાઈ કેટલા ફૂટ કરવાની છે, કેટલા મીટર કરવાનું છે, પણ એ કોઈ વસ્તુ એના કરે નથી। અને આ જે વસ્તુ નાખે રહી કોઈ એટલે વસ્તુ હાવ ખરાબ નાખે ગુણવાળી વસ્તુ કોઈ નાખતા નથી, હાવ એકદમ કે એટલે ખરાબ કામ કરે અને કોઈ આવીને કે ખેડૂત કોઈ રોકાવે તો એને એ રહી પોલીસ લઈ આવે છે અને આ લઈ આવે ને એ ઠેકાણે કરીને બધું એ ઠેકાણે ઈરાઈ સાહેબો કમ્પ્લેટ કેનાલ વાળા ધમકાવે છે, કેનાલ વાળા એ ઠેકાણે કમ્પ્લેટ પોલીસ લઈને ભેગી આવે એટલે ઈરા ખેડૂતો ડરે છે। શું નામ તમારું? મારું નામ સેવાભાઈ કરણાભાઈ આહિર, આમ આદમી પાર્ટી સંગઠન પ્રમુખ બોલું છું। આ લોકો કામ કરેલા પહેલાં તો પૂરું મટીરિયલ નાખતા નથી, 20 થી 22 થેલી આવે ગોરાની અંદર, એને બદલે 9 થેલી નાખે છે, અમે જોઈ ગયા છીએ। પછી તમે જોવો છો ગારાની અંદર હરિયા નાખી અને કામ કરેલા અને ખેડૂતો કામ રોકાવે એટલે આ લોકો બળજબરીથી પોલીસ તેડાવી અને ખેડૂતોને બીવડાવે છે, બરોબર? તો આ વર્ષો વર્ષ કામ કરે છે કે આ વરોવરનું તો નથી ને, આ એકવાનું તો કામ નથી ને, વરોવર ખેડૂતોને હેરાન કરે છે। અમારે કામ કરવું છે, કામ પૂર્ણ કરતા નથી અને કરે એ કામ આવું કાચું કામ કરે છે।
તો આ કામ કોઈ ટકાવદાર રહેવાનું નથી. તો જય હિન્દ, જય ભારત.